નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે જ મિની આંગણવાડી કાર્યકરોના પગાર વધારાને લઈને સરકાર દ્વારા મિત્રો જે છે તે મહત્ત્વના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે। મિત્રો જાણીએ વિડીયોમાં કે ગુજરાતના 1,10,000 કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી તેડાગર બહેનો સાથે જ મિત્રો ભારતભરના જે અલગ અલગ રાજ્યોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસમાં પ્રોજેક્ટ હેઠળ કામ કરતા 27 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરો માટે પગાર વધારાને લઈને કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે। ગતરોજ મિત્રો ભારત સરકારની જે નવી સરકારની રચના થઈ છે અને કેન્દ્ર સરકારમાં એનડીએ સરકાર દ્વારા ત્રીજી વાર શપથ જે છે તે મિત્રો ગ્રહણ કરવામાં આવે છે અને મોદી સરકાર દ્વારા મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે અને તેમણે જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરી છે, જેઓ સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા હતા। તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મંત્રીમંડળમાં મહિલા અને બાળ વિકાસ વિભાગનો કેબિનેટ કક્ષાનો દરજ્જો શ્રીમતી અન્નપૂર્ણા દેવીને અને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલાનો દરજ્જો શ્રીમતી સાવિત્રી ઠાકુરને આપવામાં આવ્યો છે। ગતરોજ ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયનના જે પ્રમુખો છે, જે હોદ્દેદારો છે, તેઓ નવી સરકારની રચનાની સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવી અને સાવિત્રી ઠાકુરના જે છે તે મિત્રો શુભેચ્છા મુલાકાત માટે ગયા હતા અને તેમણે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 6 વર્ષથી જે કેન્દ્ર સરકારનું 60% માનદ વેતનમાં યોગદાન છે તે ન આપવાને લઈ અને એ વધારો કરવાને લઈ અને ચર્ચા કરી હતી, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રાલય દ્વારા અને મંત્રી દ્વારા એવી હૈયાધારણા આપવામાં આવી છે કે આગામી બજેટમાં ચોક્કસથી આ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે સરકાર ચોક્કસથી જે પોતાનું કોન્ટ્રીબ્યુશન છે એટલે કે 60% જે માનદ વેતનમાં સરકાર ફાળો આપે છે તેમાં વધારો કરશે તેવી મિત્રો સ્પષ્ટ માહિતી આવી ગઈ છે। એટલે કે હવે આ લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારો જે છે તે મિત્રો નક્કી છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આગામી જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહની અંદર જે છે તે મિત્રો સંસદનું ચોમાસું સત્ર ભરાવાનું છે, જેમાં તમામ મંત્રીઓના શપથવિધિ જે છે તે મિત્રો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવાનો છે અને ત્યારબાદ મિત્રો સ્પેશિયલ જે જુલાઈ મહિનામાં ત્રીજા સપ્તાહમાં કે ચોથા સપ્તાહમાં સ્પેશિયલ સંસદનું જે સત્ર છે તે બોલાવવામાં આવશે અને ત્યારે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવશે। આ બજેટની અંદર ક્યાંક ને ક્યાંક મહિલાઓને મિત્રો પોતાની તરફ આકર્ષવા માટે, કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવા માટે ગત લોકસભાની ચૂંટણીમાં એટલે કે વર્ષ 2024ની ચૂંટણીમાં આ કર્મચારીઓની નારાજગી, મહિલાઓની નારાજગી, મિત્રો જે કામદારોની નારાજગી સાથે જ અગ્નિવીર એટલે કે સૈનિકમાં જે લાગનાર યુવાઓની નારાજગી ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારને ભોગવવી પડી છે અને ભાજપ સરકારને 2019ની સરખામણીમાં 70થી 80 બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું છે। એટલે સરકારને હવે ખબર છે કે આ તમામ જે વર્ગ છે, મહિલા વર્ગ છે, કામદાર વર્ગ છે, સરકારી કર્મચારી વર્ગ છે કે માનદ વેતન મેળવતા કર્મચારીઓનો વર્ગ છે, સૈનિકોનો વર્ગ છે, તમામને મિત્રો ખુશ કરવાની કોશિશ આ બજેટની અંદર ક્યાંક ને ક્યાંક સરકાર કરશે, કારણ કે જો આવું ને આવું રહેશે તો વર્ષ 2029માં સરકાર જવાની ભીતિ હવે સરકારને લાગી રહી છે। એટલે સરકાર દ્વારા મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2024-25ના જે પૂર્ણ જે બજેટ રજૂ થશે જુલાઈ મહિનાના ત્રીજા કે ચોથા સપ્તાહમાં, તેમાં નિર્મલા સીતારામન દ્વારા જે છે તે મિત્રો પગાર વધારો જાહેર થઈ શકે છે। આ પગાર વધારો કેટલો છે તો મોંઘવારીને લઈ અને ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયનના હોદ્દેદારો જે મળ્યા હતા તેમાંથી સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન હાલમાં કાર્યકરોમાં જે 4500 રૂપિયા અને તેડાગર બહેનોમાં જે 2500 રૂપિયા છે તે મિત્રો તેઓ ડબલ કરી શકે છે। એટલે કે જે કાર્યકર બહેનો છે તેમનું કોન્ટ્રીબ્યુશન 9000 રૂપિયા અને તેડાગરમાં 2500 રૂપિયા વધારા સાથે જે છે તે 5000 રૂપિયા તેમનું કોન્ટ્રીબ્યુશન કરી શકે છે। એટલે કે આમને આમ જો રાજ્ય સરકારો પણ વધારશે તો હાલમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે કાર્યકર બહેનો છે તેમને 10,000 રૂપિયા માનદ વેતન અને તેડાગર બહેનોને 5,500 એટલે કે 5,500 રૂપિયા માનદ વેતન મળી રહ્યું છે। પરંતુ ઓલ ઇન્ડિયા જે આંગણવાડી યુનિયન છે તેમના હોદ્દેદારો, તેમના પ્રમુખો દ્વારા સરકારને જે કાર્યકર છે તેમને 600 રૂપિયા પ્રતિ દિવસ લેખે 30 દિવસના 18,000 રૂપિયા અને તેડાગરોને 500 રૂપિયા પ્રતિ દિવસના લેખે એટલે કે 15,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન કરી આપવાની જે છે તે હિમાયત કરી છે। મહિલા અને બાળ વિકાસ જે મંત્રી છે તે બંને મંત્રીઓ દ્વારા એવી હૈયાધારણા આપવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર આ કર્મનિષ્ઠ કર્મચારીઓને વિચારશે અને આશાઓ એવી સેવાઈ રહી છે કે કર્મચારી કાર્યકરનો જે પગાર છે તે 15,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોનો પગાર 9,000 રૂપિયા પ્રતિ માસ આગામી સમયમાં સરકાર કરી શકે છે। કારણ કે જો સરકાર 2500 રૂપિયા તેડાગર બહેનોમાં વધારશે તો તેડાગર બહેનોનો જે પગાર છે
તે મિત્રો વધી અને 8,000 રૂપિયા થઈ જશે. અને સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો વર્ષ 2022માં કોન્ટ્રીબ્યુશન વધાર્યું હતું. તો ક્યાંક ને ક્યાંક તેડાગર બહેનોના માનદેતનમાં પણ 1,000 રૂપિયાનો વધારો અથવા 2,000 રૂપિયાનો વધારો સરકાર, રાજ્ય સરકાર પણ કરી શકે છે. તે જ રીતે કાર્યકરોનું જે પગાર છે તેમાં વર્ષ 2022માં રાજ્ય સરકાર દ્વારા 2,200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક સરકાર 4500 રૂપિયા વધારો કરશે. તો સરકાર દ્વારા પણ 500થી 1,000 રૂપિયાનો વધારો કરી અને આ કર્મનિષ્ઠ બહેનોનો પગાર, જે કાર્યકર બહેનો છે ગુજરાતમાં, તેમનો 10,000થી 15,000 અને તેડાગર બહેનોનો 5,500થી 9,000 રૂપિયા પગાર થઈ શકે છે. જોવાનું એ રહેશે કે મિત્રો જુલાઈના જે બજેટમાં છે તેમાં નાણામંત્રી શું જોગવાઈઓ આપે છે આ મહિલાઓ માટે, સરકારી કર્મચારીઓ માટે, અને શું સાચે જ આ સરકારી કર્મચારીઓના સાથે માનદ વેતન મેળવતા દેશના લાખો કર્મનિષ્ઠ કર્મચારીઓનો પગાર વધશે કે નહીં, એ તો જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં જે છે તે મિત્રો ખબર પડી જશે. પરંતુ હાલમાં તમામ જે આંગણવાડી કાર્યકર બહેનો છે, જેઓ દેશમાં જેમનું સંખ્યાબળ 27 લાખ કરતાં વધારે છે, તેઓ આશાઓ સેવી રહ્યા છે કે જુલાઈ મહિનામાં પગાર વધારો આપતાની સાથે જ ઓગસ્ટ મહિનાથી આ પગાર વધારો તમામ બહેનોને મળતો થઈ જાય તેવી આશાઓ સેવાઈ રહી છે. મિત્રો જય હિન્દ, અસ્તુ.